અમે લોકો અત્યારે આવ્યા છીએ ઝૂની અંદર, અહીંયા રાજીવ ગાંધી પાર્ક છે ત્યાં ઝૂમાં બધા આવ્યા છીએ. તો અમે લોકો અત્યારે આવી ગયા છીએ રાજીવ ગાંધી ઝૂલોજિકલ પાર્ક, અને અહીંયા છે આપણે ઝૂ જોવા માટે આવ્યા હતા અમે. તો બતાવીએ તમને ઝૂ. દર્શ, ગૌતમ બધાય છે અહીંયા આવ્યા છીએ. અત્યારે ઝૂમાં બહુ ટ્રાફિક છે, તમે જોવો છો અહીંયા. હવે થાકી ગયા હતા ને તો બેઠા જઈએ. હવે ઝૂંપડી જેવું આવી ગયું હોય ને તો ખવડાવે છે ગૌતમ ને. અને બ્લેક કલરનો બિયર છે. હજુ આગળ જોવાનું છે. આવો લેપર્ડ. હાલો હવે બેઠા થોડી વાર આરામ કરી લઈએ. અહીંયા ઝૂંપડી જેવું મળી ગયું છે ને મસ્ત છે ઠંડુ. અહીંયા દીપડા છે, જો આ 2 દીપડા પૂર્યા છે આમાં, એ દેખાય છે તમને એમાં. દીપડા જો આટા મારે છે અહીંયા, એક અહીંયા છે ને કાંઈ બીજો આટા મારે છે. આને તો ખુલ્લા રખાય નહીં એટલે આખી એને પિંજરું બનાવ્યું છે, આખું કેજ, અને એમાં રાખ્યા છે ને. મસ્ત મજાના દીપડા છે, મોટા મોટા. અહીંયા સફેદ વાઘ છે, જો આ સફેદ વાઘ એવો શાંતિથી બેઠો છે અહીંયા વાસના છાંયે. શું છે? શું છે? કોણ? કેટલી છે? જો એક બેબી કાળી છે, એક જો બેબી છે એમાં. પપ્પા એ જો આ તો ખમસ દેખાય છે. લે શું છે? બધી કાઉ છે. કાઉ નથી. ડિયર છે. કેટલા બધા છે જો. કેમ બને? આ અલગ છે, એ શિંગડા વગરના હતા, શિંગડા વાળા છે. લે બોટલ જાળી, એક જાળી હોરું લે ને તો થાય. Beautiful loin. આવજો અહીંયા. બે છે મને એવું તો એક જ છે. આવડું ઉપર ચડે. હા. હલતો નથી બે ગામે પણ આ લોકો ઝેર ફેંકતા ન હોય દર્શો. દર્શો ભરે અહીંયા ઉપર
વિટોળાઈને બેઠો હોય જોયું સ્નેક છે સ્નેક જે હોય ને નીચે દેખાડી એને છુપાઈને દેખાડું આયુ છે ગ્રીન પત્તરના ફોટો આવે એ પડ્યો તો આ હતું પુણેનું ઝૂ, રાજીવ ગાંધી ઝૂલોજિકલ પાર્ક. અને અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય.